વટાદરા કેસ પ્રાથમિક શાળા અને બીવી પટેલ હાઈસ્કૂલમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સનો લાઈવ ડેમો રાખવામાં આવ્યો, જેમાં ધવલભાઈ દ્વારા એમ્બ્યુલન્સની સંપૂર્ણ માહિતી, ટ્રીટમેન્ટની લાઈવ માહિતી આપવામાં આવી અને 252 બાળકોએ આ સેવા વિશે માર્ગદર્શન મેળવ્યું, જેમાં પરેશભાઈ શાહ અને પ્રકાશભાઈ આચાર્ય અને સ્કૂલના સંચાલક મિતેશભાઈ ઠાકોર અને વિજયભાઈ મકવાણા એડવોકેટ દ્વારા આયોજન કરી સફળ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો। વટાદરા હાઈસ્કૂલની અંદર 1 થી 12 ધોરણના સ્ટુડન્ટોને આજે ડેમોન્સ્ટ્રેશન માટે અમે બામણમાં 108 એમ્બ્યુલન્સ લઈને અહીંયા આવ્યા હતા અને ઘણા બધા સ્ટુડન્ટોને અમે 108ની સેવા વિશે જાણકારી આપી। 108માં કેવું કામ થાય છે, કઈ રીતે એમ્બ્યુલન્સને કોલ કરવો, કઈ રીતે બોલાવવી અને એમાં જે પ્રકારની સારવાર થઈ રહી છે એ પ્રકારની અમે સારવાર વિશે માહિતી આપી। સાધનો વિશે માહિતી, ઇમ્પોર્ટન્ટ વસ્તુ સીપીઆર કઈ રીતે આપવા અને સીપીઆર આપવાના ફાયદા શું છે, સીપીઆર ના આપવાથી શું થઈ રહ્યું છે અને સીપીઆર આપીને કઈ રીતે પેશન્ટને બચાવવું એ વિશે અમે ખાસ માહિતી આપી છે, જેથી કરીને જ્યારે બી એવી કન્ડિશન ઊભી થાય તો મેડિકલ સારવાર મળે એ પહેલાં આપણે ઘરે બી રહીને સીપીઆર આપી શકીએ। ટીમે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને વિવિધલક્ષી ઇમરજન્સી સેવામાં 108ને કેવી રીતે કોલ કરવો, કોલ કર્યા પછી પેશન્ટ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તથા પેશન્ટને કેવી રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે તે દરમિયાન ચાલુ 108 દરમિયાન કેવા પ્રકારના કાર્ડિયાક એરેસ્ટમાં કેવી રીતે સારવાર આપવામાં આવે છે, સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે, સર્પદંશમાં કેવી રીતે છે તથા ઇમરજન્સીમાં પહેલો કલાક ગોલ્ડન અવર છે એવું કહેવાય છે એ વિશે માર્ગદર્શન આપી તો 108ની ટીમને શાળા પરિવાર વતી હૃદયના ભાવથી આભારની લાગણી વ્યક્ત કરું છું અને આજ રોજ આપ પધાર્યા છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ।